શ્રી રામ પૂછે છે, હે ભગવાન, તમે તમામ ધર્મના જ્ઞાતા છો. હે બ્રહ્મન, સંસારમાં જેની મોટી પ્રતિષ્ઠા છે તે દૈવ્ય ભાગ્ય શું છે? દેવ કોને કહે છે એ જણાવો. શ્રી વશિષ્ઠજી કહે છે, હે રઘુનંદન, જેને ટાળી ન શકાય એવા ફળથી શોભાયમાન યુક્ત પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થયેલા ફળને શુભ અને અશુભ ભોગને દૈવ્ય કહે છે. અર્થાત પુરુષાર્થ દ્વારા શ્રેષ્ઠ અને હીન કર્મોનું જે પ્રિય અને અપ્રિય ફળ પ્રાપ્ત થાય છે તેને દૈવ્ય નામ આપવામાં આવ્યું છે. એકમાત્ર પુરુષાર્થથી સિદ્ધ થનારું જે અટળ ફળ છે તે જ આ લોકમાં દૈવ્ય શબ્દથી ઓળખાય છે. સિદ્ધ પુરુષાર્થના શુભ અને અશુભ ફળનો ઉદય થતાં જે એમ કહેવાય છે કે આ પ્રમાણે જ મળવાનું હતું, આ જ થવાનું હતું, આને જ દૈવ્ય કહે છે. કર્મફળની પ્રાપ્તિ થઈ ગયા પછી જે એમ કહેવામાં આવે છે, આવી જ મારી બુદ્ધિ થઈ ગઈ હતી, આવો જ મારો નિશ્ચય હતો, આનું નામ દૈવ્ય છે. ઇષ્ટ અને અનિષ્ટ ફળ પ્રાપ્ત થતાં જે આશ્વાસન માત્ર માટે એવું કહેવાય છે કે મારું પૂર્વજન્મનું કર્મ જ આવું હતું, આવી ભાવના વ્યક્ત કરતી વાણીને જ દૈવ્ય કહેવામાં આવે છે. હે શ્રી રામ, મનુષ્યોના મનમાં પહેલા જે અનેક પ્રકારની વાસનાઓ હતી તે જ વર્તમાનમાં કાયિક વાચિક કર્મરૂપે ફેરવાઈ ગઈ છે. જીવમાં જે પ્રકારની વાસના હોય છે તે તુરંત તેવા જ કર્મ કરે છે. મનમાં વાસના એક પ્રકારની હોય અને તે કર્મ બીજા પ્રકારનું કરે એ સંભવ નથી. જે ગામમાં જવાની ઈચ્છા રાખે છે તે ગામમાં અને જે નગરમાં જવાની ઈચ્છા રાખનાર તે નગરમાં પહોંચે છે. જે મનુષ્ય જે વાસના યુક્ત છે તે મનુષ્ય તે માટે સદા પ્રયત્ન કરે છે. પૂર્વજન્મમાં ફળની તીવ્ર અભિલાષા હોવાથી જે કર્મ પ્રબળ પ્રયત્નથી કરવામાં આવ્યું હોય છે તે જ આ જન્મમાં દૈવ્ય નામે કહેવાય છે. પૂર્વજન્મના તે કર્મનો પર્યાયવાચી શબ્દ દૈવ્ય છે. કર્મ કરનારાઓના બધા કર્મો આ જ પ્રમાણે થાય છે. આપણી પ્રબળ વાસના જ કર્મ છે. વાસના મનથી અલગ નથી અને મન જ પુરુષ છે. અર્થાત પુરુષનો સંકલ્પ હોવાથી તે પુરુષ રૂપ જ છે. મન વગેરે ભાવને પ્રાપ્ત થયેલો આ પ્રાણી પોતાના હિત માટે જે પ્રયત્ન કરે છે દૈવ્ય નામે પ્રસિદ્ધ પોતાના તે કર્મથી જ તે તદ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. હે શ્રી રામ, મન, ચિત્ત, વાસના, કર્મ, દેવ અને નિશ્ચય આ બધા મુશ્કેલીથી સમજાય એવા મનના જ નામ છે એવું સત્ય પુરુષોનું કથન છે. હે શ્રી રામ, આ પ્રમાણે પૂર્વોક્ત સંજ્ઞાઓ ધારણ કરનાર પુરુષ પોતાની સુડદ વાસના દ્વારા દરરોજ જેવો પ્રયત્ન કરે છે
તે મુજબ જ તેને પર્યાપ્ત ફળ મળે છે. હે રઘુનંદન, આ પ્રમાણે પૌરુષથી મનુષ્ય આ જગતમાં બધું જ પ્રાપ્ત કરી શકે છે, ભાગ્યથી નહીં. તેથી તે પુરુષાર્થ તમારા માટે શુભ ફળ આપનાર બનો. તમે પોતાના પ્રયત્નથી પ્રાપ્ત પરમ પુરુષાર્થ દ્વારા શાશ્વત પરમ કલ્યાણને પ્રાપ્ત થશો, અન્યથા નહીં. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.